કોણ આવ્યું હતું પાયલ ગોટીની મદદે? કોણ છે જેણે પાટીદાર દીકરીને ન્યાય અપાવ્યો? સત્તાધારીઓને કોણે આપ્યો જડબાતોડ જવાબ? એવી છે અમરેલી જિલ્લાની સિંહણની રાજકીય કારકિર્દી. જાણીએ એક એવા નિડર ચહેરા વિશે. જેણે પાટીદાર દીકરીને ન્યાય અપાવ્યો. 2008 થી સક્રિય રાજકારણમાં આવનારા અમરેલીના દીકરી એટલે જેનીબેન ઠુમ્મર. જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરના પુત્રી છે. લેવા પાટીદાર સમાજમાંથી આવતા જેનીબેન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષ 2015 થી 2018 સુધી મહત્વપૂર્ણ કામગીરી કરી ચૂક્યા છે. 2024 લોકસભામાં સાંસદ સભ્ય પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપ ઉમેદવારને ખૂબ સારી એવી ટક્કર પણ આપી હતી. અને તાજેતરમાં અમરેલીમાં જે લટકાંડ થયો એ બાદ જેનીબેન ઠુમ્મરનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે. શું કહ્યું હતું જેનીબેને, સાંભળીએ. 7 તારીખે મતદાન થવાનું છે ત્યારે મારી ફરજમાં આવે છેલ્લા કે પહેલા મારે મારા સમાજની બહેનો હોય આ બધા જ વડીલોને સંબોધન અચૂક કરવું જોઈએ. તમે પણ વિચાર્યું હશે કે આવીને કહેશે કે મત આપજો, મને આમ કરજો, એ બધું હું તમને નહીં કહું. સમાજ સ્વતંત્ર છે અને હજી પણ હું એવું ઈચ્છું છું કે આવનારા સમયમાં પણ સ્વતંત્ર રહેજો. જે પ્રમાણેના દબાણ, જે પ્રમાણેની લાગણીઓ, જે પ્રમાણેના બીક અને ભયમાં તમને બધાને આવે છે કે નિર્ણય કરવાનો થાય, ચોખ્ખો નિર્ણય હોય કે આવું કરીએ તો જ બરાબર થાય, છતાંય આપણે નથી નિર્ણય લઈ શકતા કે નથી સ્પષ્ટપણે કહી શકતા, તો મને લાગે છે કે ત્યાં મારે કંઈ કહેવું ન જોઈએ. એટલે 7 તારીખે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે અમરેલીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હજી પણ એકવાર કહીશ, વધારે વાત નહીં કરું, પણ હું ખાતરી આપું છું કે 4 તારીખે પરિણામ આવશે. તમે સહકાર આપશો તો પણ તમે મારા વડીલ, નહીં આપો તો પણ મારા વડીલ સ્વતંત્ર રીતના એમ મને મોઢે કહી દેશો કે ભાઈ જા તું, તને અત્યારે અમારે સહકાર નથી આપવો કારણ કે તારા પક્ષમાં ખામી છે, કારણ કે અમારે ઉપર પ્રધાનમંત્રી આ જોઈએ છે, કારણ કે અમારે લોકલ નેતાઓના દબાણ છે, કારણ કે હું 100 નેતા સાથે જોડાયેલા છીએ. બધા જ જાહેર જીવનના વ્યક્તિઓ છે, આ બધું જ હોવાનું. એટલે બીજી વાત હું નહીં કરું અને અહીંયા સમાજના આગેવાનો અહીંયા જેટલા મંચ ઉપર બેઠા છે એમને પણ હું વિનંતી કરીશ કે રાજકીય સમાજ અખાડો ન બની જાય. આ ચૂંટણીઓ તો 7 તારીખે પતી જશે. એમાં ઘણી બધી, આમ તો હું હજી પણ એકવાર કહીશ કે ઘણી બધી જીદથી આજે હું તમને મળવા આવી છું. એ જીદ કરવી પડી ને ત્યાં જ મને એમ થયું કે મારી નાની એવી હાર તો મારે ત્યાં જ થઈ ગઈ કે મારી જીદ ન હોવી જોઈએ, આ તમારી માંગણી હોવી જોતી હતી કે ના દીકરી લડે છે તો એક વખત સાંભળવી તો પેલા એને પડે. પણ એવું ન થયું. ભવિષ્યમાં કોઈ દીકરી લડવા નીકળે, કોઈ પણ હોય દીકરી, અને આજે હું નીકળી છું, હજી 21મી સદી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. આ 21મી સદીમાં હજી ઘણી બધી દીકરીઓ સમાજની ઘડાઈ રહી છે, ઘણી બધી દીકરીઓ રાજકીય ક્ષેત્રમાં આગળ આવી રહી છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ ક્ષેત્રમાં જ્યારે દીકરીઓ આવે ને ત્યારે એના બધા જ પ્રકારની સાચવણી કરવાની, જતન કરવાની, રક્ષણ કરવાની જવાબદારી જ્યારે સમાજ ઉઠાવી લે ને ત્યારે આખા એ સમાજમાં કોઈ દૂષણનો પ્રવેશ ન થાય. એટલે સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે આવી દીકરીઓ બહાર આવે, જ્યારે જ્યારે આવી દીકરીઓ લડવા માટે બહાર આવે ત્યારે એને સહકાર જરૂર આપજો. અને હું આ ચૂંટણીમાંથી શીખી લીધું કે ઘણી બધી દીકરીઓને રક્ષણની જરૂર છે, મહિલાઓને રક્ષણની જરૂર છે. આવનારા સમયમાં પક્ષ વિપક્ષ આ બધું બાજુમાં રાખીને જ્યારે લડવા નીકળે ત્યારે થોડુંક હસી સાથે સહકાર કરી દેશું ને તો પણ અડધી નહીં પોણી જંગ અમે લોકો જીતી જશું. અમે મહિલાઓ છે ને ખરેખર પ્રેમના જ થોડાક લાગણીને જ લાયક હોય. 50 ફોન કરીને તમને કહેવું પડે કે તમે મને સહકાર આપજો, અમારું અડધું તો ત્યાં જ પૂરું થઈ જાય. હું મારી જાતને રોજ પૂછું છું કે હું આ શેના માટે નીકળી છું લડવા, કોના માટે નીકળી છું, આમાંથી મને શું લડવાનું છે. નરેશભાઈને મારી ટિકિટ જાહેર થઈ મેં પહેલો ફોન કર્યો હતો,
ખબર છે આમને રમેશભાઈને કે નરેશભાઈ હું લડવા તો નીકળી છું, સમાજ સહકાર આપશે કે નહીં આપે મને ખબર નથી, જીતી જઈશ ને તો પહેલી જવાબદારી હું મારું પહેલું સ્ટેટમેન્ટ એવું કહીશ કે ના હું આ સમાજને થકી બની છું ને મારી જીતના પછી હું સીધી પહેલા અહીંયા ફોર્મ ભરીને, નહીં તો ફોર્મ ભરીને કેટલી બધી માથાકૂટો હોય, ફોર્મ ભરીને વીરજીભાઈએ 5 સભાઓ રાખેલી હતી કે તારે અહીંથી અહીંયા જવાનું, મેં તો હું પેલા કાગવડ જઈશ, હું બીજે ક્યાંય જ નહીં જાઉં. વીરજીભાઈ અહીંયા બેઠા છે, મારા પેજ ઉપર બધી જ ક્રમવાર બધી જ ઘટનાઓ છે. પહેલી હું ત્યાં જઈને ભાઈને કીધું કે ભાઈ પહેલું સ્ટેટમેન્ટ જો હું જીતીને આવીશ, માં શક્તિ આપશે તો હું એવી કહીશ કે હું જીતી છું તો સમાજ થકી જીતી છું ને સમાજે મને ઉપર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એના થકી જીતી છું. એટલે આ હું અત્યારે પણ તમારી વચ્ચે કહું છું, પણ આ દબાણ નથી, હજી પણ કહું 2 દિવસ છે, તમે સહકાર તમારા મનથી આપો તો મને ગમશે, નહીં આપો તો પણ હું 15 વર્ષ 20 વર્ષ જ્યાં સુધી જાહેર જીવનમાં છું, અહીંયા મહિલાઓ બેઠી છે, એમની પણ દીકરીઓ હોય, ક્યારેય પણ મારા લાયક કોઈ પણ જરૂરિયાત હશે, તમે મત આપ્યો હશે કે નહીં આપ્યો હોય, તમે 100 નેતાના સમર્થકો હશો, કાર્યકર હશો, તમે કોઈ પણ પાર્ટીના ખેસ પહેર્યા હશે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. તમે ખાલી આવીને એટલું કહેશો કે ખોડલધામ સમિતિ, લેવા પટેલ સમાજ અને અમે આગેવાન છીએ, હું ક્યાંય પણ હોઈશ તો તમને મદદરૂપ બનવામાં હું ક્યાંય કચાશ નહીં રાખું એવી મારી ખાતરી આજે આપું છું. મતદારની વિનંતી હજી પણ નહીં કરું. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જેનીબેને સાંસદની ચૂંટણી સમયે જનતાને જે વચન આપ્યું હતું એ સાર્થક કરી બતાવ્યું છે. જેનીબેને કહ્યું હતું કે હું હારું કે જીતું, જ્યારે પટેલ સમાજ સહિત કોઈ પણ સમાજની બહેન દીકરીઓ પર સંકટ આવશે ત્યારે હું તેને સંપૂર્ણ સહકાર આપીશ. જેનીબેને સમગ્ર લેટર કાંડમાં પહેલેથી છેલ્લે સુધી દીકરીની સાથે રહી તેને ન્યાય અપાવ્યો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સત્યમેવ જયતે. જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે.